અને એવામાં ઉદ્ધવ ત્યાં આવીને પૂછે, પ્રભુ તમે કેમ, હું રોજ જોઉં છું કે તમે આ રોજ રડો છો, કઈ સેવામાં કઈ ખામી છે કે અમારી? ભગવાન કે ના, બધું છે કે અહીંયા 56 ભોગ છે, આટલી દાસ દાસીઓ છે, તમે કે આમ જો રડશો તો કે મથુરાનું રાજ્ય તમે કેમ સંભાળશો અને અહીંનું રાજસુખ તમે કઈ રીતે ભોગવી શકશો? ભગવાન કે ઉદ્ધવ, મને આજે મારી માં યશોદા બહુ યાદ આવે છે, ગોકુળ બહુ યાદ આવે છે, ગોકુળની ગાયો યાદ આવે છે, હું કે એને કેમ ભૂલી શકું? અને આજે નંદલાલાને માં યશોદા યાદ આવે અને સાંભળે છે ને, નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપી વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાના. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.
રહી ગઈ ગો